વધુ વાત ન કરતા હવે એક ઉદાહરણ સાથે દેશભક્તિની વાત કરું કે પહેલાના જમાનામાં દેશભક્તો, રાજનેતાઓ અને અન્ય સેવકો કેવા હતા. આ કાશી જે કબીર સાહેબનો જન્મદિવસ જ્યાં થયો એ જગ્યા એક વૃદ્ધ માતાજી, આશરે 80-82 વર્ષની ઉંમર, સિમ્પલ સાદા કપડાં પહેરેલા અને પોતે પોતાના ઘરેથી એક થેલી લઈ અને ઘરેથી નીકળી દિલ્હી જવા માટે, દિલ્હી જવું છું. ચાલતા ચાલતા રેલવે સ્ટેશને પહોંચી ગયા માતાજી. રેલવે સ્ટેશને જઈ અને ટિકિટ બારી ઉપર ટિકિટ માંગી કે ભાઈ મને એક ટિકિટ આપો દિલ્હીની. તો ટિકિટ બાબુએ એમને કીધું કે માતાજી તમારે દિલ્હી જવું હતું પણ 10 મિનિટ થઈ ટ્રેન જતી રહી. આ આશરે 75 વર્ષની આજુબાજુની કહાની છે. જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારની. માજી નિરાશ થઈ ગયા કે હવે શું કરું? તો કહે છે કે સાહેબ હવે કોઈ બીજી ટ્રેનની વ્યવસ્થા ખરી આના પછી? અત્યારે જે આટલી ટ્રેનો હતી ત્યારે આટલી સગવડતા નહોતી. આ ત્યારે એક જ ટ્રેન હતી, એ પણ આ માજીથી 10 મિનિટ લેટ થયા અને ટ્રેન જતી રહી. એટલે માજી નિરાશ થઈ ગયા અને પ્લેટફોર્મ ઉપર એક બાકડો હતો ત્યાં જઈ અને બેસી ગયા અને આંખમાંથી આંસુની ધાર વહેવા માંડી. ત્યાં એક ગરીબ, એક સામાન્ય માણસ કુલ્લી આવ્યો. એમને જઈ અને માતાજીને પૂછ્યું કે માતાજી કેમ રડો છો? તો એમને વાત કરી કે બેટા મારે તો દિલ્હી જવું હતું. તો કે દિલ્હી કેમ જાવતા હતા? તો કે ત્યાં મારો દીકરો રહે છે, મારા દીકરાને ઘરે મારે જવું. તો કે હવે કોઈ ટ્રેન છે? તો કે ના, હવે કોઈ ટ્રેન નથી, હવે કાલે મળે. માજી નિરાશ થઈ ગયા કે જો તમે દૂર રહેતા હો તો હું તમને અહીંયા રહેવાની વ્યવસ્થા પ્રતીક્ષાલય રૂમમાં નીચે કરી દઉં. ત્યારે સામાન્ય પ્લેટફોર્મ ઉપર બાકડા ઉપર સૂઈ જતા. તો માજી કે કંઈ વાંધો નહીં, એવું મારે હવે ચાલવાની પણ શક્તિ નથી, હું અહીંયા જ 24 કલાક માટે આ પ્રતીક્ષાલય રૂમમાં નીચે સૂઈ જઈશ. મારી પાસે કંઈ પાથરવાનું નથી, છતાંય હું થોડીક સફાઈ કરીશ. એક પોતું લઈ સફાઈ કરી અને માજી ત્યાં સૂઈ ગયા, આરામ કરે છે. એટલે આની બાજુમાં બીજા મજૂર માણસો આવ્યા. 2-3 જણા જોયું કે વૃદ્ધ છે, વૃદ્ધની ઉપર દયા આવી ગઈ. આજે પણ સરકારે સિનિયર સિટીઝન માટે ઘણા કાયદાઓ ઘડ્યા છે. એમાં સિનિયર સિટીઝનોને ઘણા ફાયદા થતા હોય છે. રેલવેમાં જાઓ, બસમાં જાઓ, બેંકમાં જાઓ, દવાખાને જાઓ, એમાં ઘણા ફાયદા સિનિયર સિટીઝનોને હોય છે. એ નવા કાયદા તમે યુટ્યુબ ઉપર કોઈ સરકારી ઓફિસમાં જઈ અને આનો લાભ લેજો. પેન્શન આપે છે, ફિક્સ ડિપોઝિટમાં વ્યાજ વધારે મળે છે. તો આ અત્યારે વર્તમાનની અંદરના ફાયદા છે. તો આ માજીને આ બધાએ વિચાર કર્યો કે માજીને હવે આપણે પૂછીએ. તો કે માજી તમે હવે ક્યારે કાલે જાશો? તો કે હા, કે બીજી કંઈ સગવડતા નથી, મારો દીકરો મારી પ્લેટફોર્મ ઉપર રાહ જોતો હશે, મને એનું દુઃખ છે. તો કે તમારા દીકરાના નંબર છે તમારી પાસે? તો મારી પાસે નંબર લખેલા હતા.
એ નંબર આ કુલીને આપ્યા. ત્યારે એસટીડી ફોન હતા. આપણા જે અત્યારના મોબાઈલ છે એ મોબાઈલની સગવડતા હતી નહીં. તો કે તમારો દીકરો કરે છે શું? કે મારો દીકરો રેલવેની અંદર નોકરી કરે છે કંઈક, એટલી મને ખબર છે, લાંબી કાંઈ ખબર નથી. તો કે કોન્ટેક્ટ થાય તો કહી દો કે ટ્રેન ચૂકવાથી પ્રતીક્ષાલયમાં તમારા માજી ઇંતજાર કરે છે બીજા દિવસની ટ્રેનના. એટલે આને વિચાર આવ્યો કે લાવ હું સ્ટેશન માસ્ટરને વાત કરું. સ્ટેશન માસ્ટર સારો માણસ હતો. એમને કીધું કે એક વૃદ્ધ માજી આવ્યા છે અને ટ્રેન જતી રહી છે, એના દીકરાને એક ફોન કરવાની આને ગણતરી છે, ને એનો દીકરો કે રેલવેનો કર્મચારી છે, કંઈક નોકરી કરે છે, કોઈ મજૂરી કરતો હશે, કોઈ અન્ય પ્રકારના, કોઈ કુલીમાં હશે, કોઈ સફાઈ કામદાર હશે. આવું બધું વિચાર્યું કે ચાલો કંઈ વાંધો નહીં, માજીને આપણે એક ફોન કરાવી દઈએ. એમના દીકરા સાથે વાત કરાવી. એટલે સ્ટેશન માસ્ટરે રિંગ લગાડી તો જવાબ મળ્યો કે અડધી કલાક પછી તમને વેઇટિંગમાં વારો આવશે, તમારે ફોનમાં વાત કરવાનો. અત્યારે સાહેબ બીજી છે, સાહેબ મિટિંગની અંદર છે, ત્યાં સુધી તમે એમની સાથે વાત ન કરી શકો. એટલે સ્ટેશન માસ્ટરને થયું કે ભાઈ હું સ્ટેશન માસ્ટર, અહીંનો ઓફિસર, અને સામેની વ્યક્તિ મને આવો જવાબ દે કે મારે વેઇટિંગમાં રહેવું પડે. ઠીક છે. એટલે આ માસ્ટર માજી પાસે ગયા. માજીને જઈને કીધું, માજી તમારો દીકરો શું કરે છે? તો કે રેલવેની અંદર એક સામાન્ય નોકરી કરે છે, કર્મચારી છે. તો કે એમનું દીકરાનું નામ શું છે? એટલે કે હું તો એમને લાલ કહીને બોલાવું છું, એના દીકરાનું નામ લાલ છે. મારા મોઢે બીજો શબ્દ નીકળો નથી. હું એને આજ સુધી ગમે ત્યારે બોલાવું તો હું એને લાલ કહું છું. દીકરા ગમે એટલા મહાન થાય, ગમે એટલી પદે જાય, તો મા બાપ પાસે તો નાના જ છે. એના નાના બચપન જેવા દીકરા જ કહેવાય. અત્યારના દીકરા બહુને અભિમાન આવી ગયા છે કે અમે કંઈક થઈ ગયા છે. આજે વૃદ્ધોની કંઈ કિંમત નથી રહી. વૃદ્ધાશ્રમો ખુલી રહ્યા છે, મા બાપ અલગ અલગ ભટકી રહ્યા છે અને મા બાપ દુઃખી થાય છે. જો મા બાપ પાસે કંઈ સંપત્તિ નહીં હોય તો મા બાપને વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવે છે. તો મહેરબાન કરીને વૃદ્ધોને હું સૂચના આપું છું કે જો તમારી પાસે તમારી મિલકત જ્યાં સુધી હોય ત્યાં સુધી દીકરાને ભાગ ન દેશો, જ્યાં સુધી તમે બંને હયાત હશો ત્યાં સુધી. નહીંતર વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવશે. દીકરા વાવ તમને બોલાવશે નહીં, કારણ કે આજના દીકરા બહુના ગુલામ બની ગયા છે. આ જો 80% ઘરે આ પરિસ્થિતિ છે. તો આ માજી એના દીકરાને લાલ કહે છે કે મારા દીકરાનું નામ લાલ. આ સ્ટેશન માસ્ટરને એમ થયું કે કદાચ હોઈ શકે લાલજી હશે અને લાલ કહેતા હશે, પણ કે એનું આખું નામ શું છે? તો માજી પાસે બેઠા બધાય, માજી ઉપર દયા આવી ગઈ. તો કે એનું આખું નામ તમારે સાંભળવું છે. હું તો એને લાલ કહું છું, પણ આખા હિન્દુસ્તાનના વ્યક્તિઓ એને લાલ બહાદુર શાસ્ત્રી કહે છે. આ લાલ બહાદુર શાસ્ત્રી કોણ? જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારના રેલવે પ્રધાન, આ એની માએ એમ કીધું એક સામાન્ય નોકરી કરે છે. આ મહાનતા જોવો એની. આટલો મહાન એનો દીકરો હોવા છતાં એની માએ એના સંસ્કાર કેવા દીધા કે એક સામાન્ય નોકરી, જેનું નામ પણ એ લાલ કીએ તો ઓલા બધા વિચારમાં પડ્યા કે આ લાલ બહાદુર શાસ્ત્રી જે આખા હિન્દુસ્તાનની ટ્રેનો જે ચાલી રહી છે એના ઈશારે ચાલી રહી છે. જે પણ કાયદા જે ઘડાઈ રહ્યા છે ટ્રેનની અંદર એ આ લાલ બહાદુર શાસ્ત્રીના હિસાબે થાય છે. તો આ તો મહાન વ્યક્તિની એક માં છે. છતાં એને વિચાર આવ્યો કે આ કોઈ માં દૂરની હશે અને કદાચ આવું કહેતી હશે, પણ આ એચઆર જોતા, એના સીન સિનેરી જોતા આ લાલ બહાદુરની શાસ્ત્રી
ની માં આ એક પ્રતીક્ષાલયમાં નીચે સૂતી છે. ટાઈમ થઈ ગયો ફોનનો. પાછા સ્ટેશન માસ્તરે ફોન લગાવ્યો દિલ્હી કે સાહેબને ટાઈમ મળે છે હવે? તો કે હા ચાલો, કે હવે તમને 1 મિનિટમાં રિંગ આપું છું. એસટીડી ફોન ઘુમાવ્યો અને ફોન લાગ્યો લાલ બહાદુર શાસ્ત્રીને. એટલે એમને કીધું કે ભાઈ એક તમારા કોઈ માજી છે? તો કે હા, વૃદ્ધ માજી છે. તો કે એ દિલ્હી આવવાના હતા? તો કે હા, આજે આવવાના હતા. કે નીકળી ગયા એટલે ટ્રેનમાં બેસી ગયા છે? તો કે નહીં, એ 10 મિનિટ લેટ થયા અને ટ્રેન જતી રહી. એટલે એમને અફસોસ થયો કે કાંઈ વાંધો નહીં, તો માજીને કહી દો કે કાલે આવે અને ઘરે જતા રહીએ. આ લાલ બહાદુર શાસ્ત્રીએ આ જવાબ આપ્યો. પણ આ રેલવે કર્મચારીઓ, આ સ્ટેશન માસ્તરો, પોલીસો, એને બધાને જાણ કરવામાં આવી અને લાલ ઘંટડી દબાવવામાં આવી અને કર્મચારીઓ બધા મોટા મોટા મિલિટરીવાળા, પોલીસ ખાતું બધું હાજર થયું અને કે આ કોઈ નથી, હવે પ્રૂફ થઈ ગયું છે કે આ લાલ બહાદુર શાસ્ત્રીની માં જ છે. આને ઇમરજન્સી એમ્બેસેડર બોલાવો એસી, અને સાથે મિલિટરી અને એના કમાન્ડો, અને આને દિલ્હી પહોંચાડો. લાલ બહાદુર શાસ્ત્રીની માં હતી આ. એટલે આવા દીકરાને જન્મ દેનાર અને છતાં એની અંદર કોઈ અભિમાન નહીં લાલ બહાદુર શાસ્ત્રીની અંદર અભિમાન નહીં, એની માની અંદર અભિમાન. એક જનરલ કોચની ટિકિટ એની પાસે લેવા તૈયાર થઈ હતી. ત્યારે શું કે વીઆઈપી નીકળ્યા આજે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એસી, 2 એસી, ફર્સ્ટ એસી, સ્લીપર, જનરલ. આ તો માજી જનરલ ડબ્બાની ટિકિટ લેવા તૈયાર હતા. પણ ટ્રેન જતી રહી અને આને પાકો બંદોબસ્ત કર્યો અને આ માજી ના પાડે છે કે ભાઈ આટલી બધી મારે શું જરૂર છે? અરે કે તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, તમે તો આ દેશના જે રેલવે પ્રધાન છો એના માતાજી છો. અમને લાંછન લાગે હો. અમે જો આ સેવા તમારી ન કરી તો અમારી આ જે અમે મિલિટરી વાળા છીએ, આ સ્ટેશન માસ્ટર છે, એના ઉપર અમને કલંક લાગે કે આવા મહાન જે રેલવે પ્રધાનની માં છે એની અમે સેવા ન કરી. અને આને સુરક્ષિત રીતે અમને પહોંચાડવામાં આવ્યા દિલ્હી, અને દિલ્હી પહોંચે છે અને લાલ બહાદુર શાસ્ત્રીના ઘરે પહોંચાડી દે છે. આ એક મહાનતા છે. આવી મહાનતા ડૉક્ટર આંબેડકર, જે આપણા એક કાયદા અત્યારના છે, આપણું ભારતનું બંધારણ છે, એના કાયદાના રચયિતા જો પ્રથમ વ્યક્તિ હોય તો ડૉક્ટર આંબેડકર છે. આવી મહાન વ્યક્તિ થઈ ગઈ. જેમના માતાજી કબીરપંથી હતા, ગાંધીજીના માતાજી કબીરપંથી હતા. હવે બીજો એક દાખલો લઈ કે આવી મહાન વ્યક્તિઓ, જે આપણો દેશ આઝાદ થયો એમાં મુખ્ય જો ફાળો હોય, લોખંડી પુરુષ હોય, જે કોઈથી ન ડરી શકે, દરેક રજવાડાને એક કર્યા. આજે 2 ભાઈ ન બોલતા હોય તો એક ઘર નથી કરી શકાતા. પણ આખા ભારત